લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજરોજ થઈ રહી છે। જેમ જેમ પરિણામો સામે આવી રહ્યા છે તેમ તેમ કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 16 ઉપર સૌની નજર હતી। આ વોર્ડમાં રસાકસી ભરેલ ચૂંટણી હતી, જેમાં પરિણામોના અંતે જનતાએ 2 બેઠક કોંગ્રેસ અને 2 બેઠક બીજેપીને સોંપી છે, જેમાં કોંગ્રેસના સિનિયર પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જીત મેળવી છે। પ્રજાએ ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપર ફરી એકવાર ભરોસો મૂક્યો છે, તેમ અલકાબેન પટેલની પણ જીત થઈ છે। કોંગ્રેસના બંને ઉમેદવારોનું વોર્ડ નંબર 16માં પુનરાવર્તન થયું છે, ત્યારે ભાજપના વિજય ચૌહાણ તેમજ જાગૃતિબેન પટેલની પણ જીત થઈ છે। ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોના સમર્થકો દ્વારા ઉમેદવારોને વિજયની શુભકામના અભિનંદન આપ્યા હતા। જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રતિક્રિયા આપી હતી। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને વોર્ડ નંબર 16ના કાર્યકર્તાઓ અને મારી પ્રિય જનતાઓનો ખૂબ ખૂબ આભાર। ખુશીની વાત તો એટલી બી નથી, કારણ કે અમારા સાથી ઉમેદવારો બી અમારી સાથે જ હતા અને અત્યારે એમને મોકો નથી આપવામાં આવ્યો, પણ અમે સાથે રહીને જ પબ્લિક વચ્ચે રહીને જે બી કંઈક કામ છે એને પૂર્ણ કરવાની કોશિશ કરીશું। ભવ્ય જીત તો ના કહેવાય, કારણ કે અમારી પેનલમાંથી 2 ઉમેદવાર બહુ ખોટું થયું છે। જે અપક્ષનો જે આ મેઇન રોલ હતો, જે અપક્ષ અને એમને થઈને જે 2200 વોટનો જે ડિફરન્સ આવ્યો છે, એના કારણે આ તકલીફ પડી। બાકી અમારી પેનલ જીતતી હતી એ નક્કી હતું। વોર્ડ નંબર 16માં સમસ્યા મેજર પ્રોબ્લેમ છે, લો પ્રેશર ઝોન છે, પાણી ભરાવાનો વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે। અમે બંને ઉપર ફૂલ પ્રયત્ન કરીશું અને અમે પબ્લિકને અને જનતાને વિશ્વાસ અપાઈએ છીએ કે અમે ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું।